જાતિ શા માટે જાણવી? જાતિ જાણવી જરૂરી છે. તારે પેલાને પૂછે છે, પોતપોતાની જાતિ બતાય. એક કહે છે હું શુદ્ર છું, એક કહે હું વૈશ્ય છું, એક કહે હું ક્ષત્રિય છું, ને એક કહે હું બ્રાહ્મણ છું. તો ચારેય માટે દંડ અલગ અલગ હશે. કેમ એમ? બસ એમ, શુદ્ર છે એને 4 વર્ષની સજા, વૈશ્ય છે એને 8 વર્ષની સજા, ક્ષત્રિય છે એને 12 વર્ષની સજા, અને બ્રાહ્મણ છે એને તો મૃત્યુ દંડ હોઈ શકે. પણ એ નિર્ણય હું નહીં લઉં, એ નિર્ણય કુલગુરુ કૃપાચાર્ય લેશે. યુધિષ્ઠિરે જ્યારે આમ નિર્ણય આપ્યો ને ત્યારે સભામાં બધા હસવા માંડ્યા કે આવો તો કઈ હોતું છે? પાપ તો સારે ભેળા થઈને કર્યું છે, આમ તો કઈ દંડ દેવાતો હશે? આ યોગ્ય નથી. ત્યારે વિદુર કહે છે કે તમે જાણો છો, શાસ્ત્રની રીતને જાણો છો. યુધિષ્ઠિર નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો હશે. બતાવો યુધિષ્ઠિર, આ નિર્ણય આમ કેમ તમે લીધો? ચારે મળીને હત્યા કરી છે તો ચારે દંડ અલગ અલગ કેમ? યુધિષ્ઠિર કહે છે કે ગુરુરાજ તાજશ્રી, એટલા માટે કે શુદ્ર છે એ તો અજ્ઞાની છે. અજ્ઞાની એ અજ્ઞાન અવસ્થામાં એને પાપ કર્યું છે તો એને એટલી છૂટ હોય, એને 4 વર્ષનો દંડ. અને વૈશ્ય છે ક્યાંક અંશે જાણે છે બ્રાહ્મણનો મહિમા, ક્યાંક અંશે જાણે છે, જાણ્યા છતાં પણ એને આવું પાપ કર્યું માટે એને એના કરતા દુગણી સજા, 8 વર્ષની કેદ. ને ક્ષત્રિય છે એને તો બ્રાહ્મણનું રક્ષણ કરવું જોઈએ. રક્ષકે જ્યારે આવી રીતે એનો જ્યારે નાશ કર્યો યા એની હત્યા કરી છે તો એને 3 ગણો દંડ હોય, 12 વર્ષની સજા. અને બ્રાહ્મણ તો બ્રહ્મ છે, એને તો ખ્યાલ હોય શાસ્ત્રના દંડની. જાણી જોઈને એને પાપ કર્યું માટે એને મૃત્યુ દંડ હોય. પણ હું મૃત્યુ દંડ આપીશ નહીં, એ દંડ આપવો હોય તો કુલગુરુ કૃપાચાર્ય આપશે. તમે સમજ્યા? કઈ અજ્ઞાની જે પાપ કરે એનો દંડ ઓછો, જાણી જોઈને જે પાપ કરે એનો દંડ અધિક છે.